રાજકોટ સિવિલ હોસ્પિટલ હંમેશા વિવાદોમાં ફસાયેલી રહેતી હોય છે, ત્યારે થોડા દિવસ પહેલા જ હોસ્પિટલમાં ઉંદર ફરતા હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થતાં જ હવે પ્રશાસન દોડતું થયું છે। થોડા દિવસ પહેલા જ એબીપી અસ્મિતાની ટીમે સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસનો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને જે અહેવાલ બાદ સિવિલ હોસ્પિટલ પ્રશાસને હવે ઉંદરને પકડવા માટે એક અભિયાન હાથ ધર્યું છે। ઉંદરને પકડવા માટે હોસ્પિટલમાં અલગ અલગ વિભાગોમાં પાંજરા મૂકવામાં આવ્યા, જ્યારે અત્યાર સુધીમાં એ પાંજરામાં 40 જેટલા ઉંદર પકડાઈ ચૂક્યા છે। આ સાથે જ ઉંદર ભગાડવા માટે હોસ્પિટલમાં દવાનો પણ છંટકાવ કરવામાં આવશે। હોસ્પિટલના મીડિયા કન્વીનર ડોક્ટર મહેન્દ્ર ચાવડાએ કહ્યું કે ઉંદરો પકડવા માટે અમદાવાદની એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે। અમે પેસ્ટ કંટ્રોલ માટેની તમામ ટેન્ડરને બધું બહાર પાડેલું આપી દીધેલું, પણ છેલ્લા 2 દિવસથી વધારે લાગતા અમે બજારમાંથી નવા પાંજરા લઈ અને ઉંદરોનો પકડવાનો પ્રયત્ન કરેલ છે। છેલ્લા 2 દિવસની અંદર 40 કરતાં વધારે ઉંદર પકડાયેલા છે, જેને અમે વ્યવસ્થિત રીતે બહારની જગ્યાએ છોડી અને આ ત્રાસમાંથી દર્દીઓને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। અત્યારે છેલ્લા પીએમએસઓસી બિલ્ડિંગના 3 ફ્લોર ઉપર અમે 30 પાંજરા મૂકેલા હતા, એમાંથી ઉંદરો પકડાયેલા છે અને ઓપીડી બિલ્ડિંગમાંથી થોડા પકડાયેલા છે।